ઉખા નંબર 1. ચાલે છે પણ જીવ નથી, હાલે છે પણ પગ નથી, ખવાય છે પણ ખૂટતો નથી, બેઠક છે પણ ખાટલો નથી. બોલો એ કોણ? જવાબ આવશે હિંચકો. ઉખા નંબર 2. એવી કઈ વસ્તુ છે જેને આગ સળગાવી નથી શકતી અને પાણી ડૂબાડી નથી શકતું? બોલો એ કોણ? જવાબ આવશે બરફ, જેને પાણી ડૂબાડી નથી શકતું. ઉખા નંબર 3. એવું શું છે જેને દિવાલ પર ચાલે છે પર રહે છે પોતાની જગ્યાએ સ્થિર? બોલો એ કોણ? જવાબ છે ઘડિયાળ, જે પોતાની જગ્યાએ સ્થિર રહે છે. ઉખા નંબર 4. એવી કઈ ચીજ છે જે અડધી ખાઓ પણ પૂરી ખાયેલી જ ગણાય? કઈ ચીજ હશે? બોલો. પૂરી, જે તમે અડધી ખાઓ તો આખી ગણાય. જવાબ આવશે પૂરી. ઉખા નંબર 5. એક ચીજ એવી છે જેને ફ્રીજમાં રાખવામાં આવે તો પણ તે ગરમ જ રહે. બોલો એ કઈ વસ્તુ? જવાબ આવશે ગરમ મસાલો. તમે ફ્રીજમાં રાખો તો તે ગરમ જ રહે. ચલો બીજો પ્રશ્ન. ઉખા નંબર 6. કાળા કપડાનો તંબુ, એની વચમાં એક બંબુ, એને લઈને બહાર જવાય નહીં તો પલરી ખૂબ જવાય. બોલો એ કોણ? જવાબ આવશે છત્રી. જો તેને વરસાદમાં બહાર લીધા વગર જઈએ તો પલળી જવાય, એટલે આપણો જવાબ આવશે છત્રી. ચલો બીજું ઉખાણું શરૂ કરીએ. ઉખા નંબર 7. હાલ ચાલ જો પૂછો નહીં કરે એ વાત, આમ તો સીધું સાદું પણ પેટમાં એ રાખે દાંત. બોલો એ કોણ? જવાબ આવશે દાડમ, જે પેટમાં રાખે છે દાંત. દેખાવમાં તો સીધું સાદું. ઉખા નંબર 8. એવી કઈ ચીજ છે જેને લોકો કાપે છે, ટીપે છે, વહેંચે પણ છે, અંતે બોક્સમાં મૂકી દે છે? બોલો એ કઈ વસ્તુ? જવાબ આવશે બાજી પત્તા, જેને લોકો ટીપે છે, વહેંચે છે અને બોક્સમાં મૂકી દે છે રમવાના ટાઈમે. ઉખા નંબર 9. લીલો રંગ ને કડવો રસ, વૃક્ષ એનો મળ્યો જસ, મીઠો એનો સાયો. બોલો એ કોણ? કયું ઝાડ હશે? બોલો. જવાબ આવશે લીમડો, જેનો સાયો મીઠો હોય છે. ઉખા નંબર 10. સવારે તાજું કહેવાય અને બીજા દિવસે નકામું કહેવાય, ફેરીઓ રોજ એને વેચીને જાય, દાદાને એના વગર ના રહેવાય. બોલો એ શું? સાપુ, એટલે કે દાદાને સાપુ વાંચ્યા વગર ન ચાલે.